માતાજી પિંકી બેન. જય માતા. ચલો હવે કડી. પિંકી બેન જાય છે ઘરે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી તો ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. જય માતાજી. જય માતા. તો મિત્રો ચેનલ બનાવવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આજના બ્લોગ શરૂઆત કરી છે. જઈએ છીએ સ્કૂલે. લે આવજો પિંકી બેન. જય માતાજી. એમ લોકો ગેટ ખોલીને આપી દેતા ગાડી. લેવો તા. જય માતાજી. જય માતાજી. બોલો. બોલો. બસ આરામ કરું હવે. બ્લોગ આરતી ઉતારશે બધું. હું કહું તારું. તાર કોણ હું ઉતારશે? કહું તારું. તારો હું હવે થોડો. અમારે રજા આવું તે પોચમ રોધણ સટ અને શીતળા સાતમ ખાલી 15મી ઓગસ્ટ ધ્વજ ફરકાઈને પાછી રજાઓ પાછી બે એટલે બધું વધતું સંભાળશે. રજા હોય તો કોણ સંભાળે? તમે. કરી દે. તો અમિત તો આ એવા કંટાળી જાય લ્યો સ્કૂલેથી આવે કે વ્લોગ નહીં બનાવો એવું થોડું ચાલે. અમારા સબસ્ક્રાઈબરો અમારા મિત્રો સારા એવો રાહ જોઈ રહ્યા હોય કે અમિત કંઈ નહીં બનાવે તો વાગી ગયા છે 7:30 અને દીવાબત્તી પણ થઈ ગઈ છે જોઈ. અને રસોઈમાં ખીચડી શાક ને એવું કેવું બનાવ્યું છે એવું બોલી જય માતાજી. જય માતાજી. ખીચડી ને શાક. અમારા ખીચડી અને ડુંગળી બટાકો બનાવી દેવાનો બધો ખાઈ લે. અને મમ્મી અહીંયા કસરત કરે. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને મારી આધુડી અહીંયા લેસન કરે છે. બકા આધુ હા હવે મચ્છર નહીં કરતા બેટા અહીંયા સેજ હા તને તો બહુ કર્યું વાતાવરણ. અને થોડું અંધારું તો થઈ ગયું પણ મોબાઈલમાં અજવાળું દેખાય. ટેવું અવાજ આવી રહ્યો. ગરમી લાગે વરસાદ આવતો નહીં આદુ. દાદા એવું કહેતા હતા વરસાદ આવશે એવું કહેતા હતા પણ આ વખતે આપણો વરસાદ જ નહીં. કોઈ નહીં આવડતું બેટા. આના પતી ગયું તો આધુ લેસન કરે છે ઇંગ્લિશનું. દોરતો નહીં આવતો નહીં તો પપ્પા દોરી આવશે. બોલો કેવા મોર બોલે. કેવા મોર ને મારો આરવ ને વીર શું કરે છે? દરવાજો વાખું. એક ઇંગ્લિશ અને એક હિન્દી. આરે બોડી બિલ્ડર. બોલો કે તમારે કોઈ કેવું? તમે જો જય જીનેન્દ્ર કહી રહ્યો હતા બહાર જો પેલા. આ પછી હું જતી રહું પણ બીજું પેલા હું ઉતારતી હતી ખબર હે સવારે ખબર એટલે તું મને જેટલું હેરાન કરતો. સમા લખવાનું કરો બેહી રહ્યા ઢોલ વગાડો. એ આર્યો કપડો પહેરો. મોડી હો માઈક. મળી છે ને અને ચારના મને બહુ એમથી આમ થતા હતા માઇક નહીં. મળી ગયું ફાઇનલી. તું જો આધુ બોલો બાર વિચો તું તમને કહી દો વિડીયો ઉતારતા શું થયું અમિતને ચાર્જિંગ પતી જાય. અમિતને મોબાઈલમાં ચાર્જિંગ ના જાય ચાર્જિંગ પતી. આધુ અંદરથી બહાર આવી એક વાત બહારથી પાછા અંદર આવી આઈફોન નો એક માઈનસ પોઈન્ટ એ જ છે. બેટરી બહુ ગાય. મને તો બે અમિત દેખાય. પેલી વાત પાછા જો આઈફોન માં બેટરી ગમે ત્યારે ઉતરી જાય નક્કી નહીં. ઓછું ચાલે ને ફાયદો છે તો ચલો જમવા આધુ બેન હેડો. આઈફોન નું કોઈ ખાઈ લીધું પપ્પા? મમ્મી તો ખબર તમને. કોણ આવી તું આરું એરીએ? આર્યે તઈ પેલો મધુભાભી હતી અને જીયાને લાયા આ તું લેડો ખાવા ઓરે वो बनी जरूर તો ફાઇનલી જો બાળકો એ ભણવા બેસી ગયા. તમારે કેટલી રજા આદુ સ્કૂલમાં? શુક્રવારથી ચાલુ થાય કો ટીચર મમ્મી મને કહેતી હતી. હે ટીચર કહેતો હતો તમે? મમ્મી કહેતી હતી કે આર્યન તમારે કેટલી રજા આવો? આદુ રજા એટલી તારે રજા નહીં હે ને? સ્કૂલ એક એટલે અરે હારું તો થઈ જશે આર્યો.
બધું ખાધેલું બહાર આવે યાર, ના કરાય તારે કદાચ. શું કીધું? હવે ના કરતો હો? હા. લડ એક વાર્તા કે મસ્ત હા વાર્તા. ચાવાળો ગીજો વાર્તા ના નાખો ના વાર્તા ના વાર્તા કે. એક સસલું હતું ને કાચબો હમ એ બેને રેસ સીધો બેહી જા પેલા સીધો બે. બે રેસ લગાઈ હતી હા અને કાચબો તો ધીરે ધીરે તો સસલા ભાઈ આપણો. દોડ્યા. સસલા ભાઈ તો દોડ્યા પછી હા પછી આ દે કે છે સરમું કહું હાલે. હાલે ગઈ પછી તો સસલા ભાઈ લાગી પછી સસલા ભાઈ પાછળ જોયું અલે આ તો સસલા કાચબા ભાઈ બહુ પાછળ ઊંઘી જાય રસ્તામાં સાપી કાચબા ભાઈ ધીરે ધીરે આગળ જતા રહેવાના સસલા ભાઈ જોયું અલે આ તો કાચબો આગળ ગયો એટલે તો કાચબો જીતીએ ગયો તો એટલે આ વાર્તા પરથી બોધ મળે કહું પોતાની જાત ઉપર બહુ અભિમાન કરવું નહીં. બહુ અભિમાન કરો ને કે અમે મુજ જીતું તો એ આપણો વહેમ. ખ્યાલ આવ્યો? એમના સસલા કેવું હતું કે મુજ જીતવાનું મારા જેટલું તો દોડીએ કોણ કાચબો આગળ જાય પેલા હું તો હમણાં થોડી વાર એટલે તો દોડી જઈએ આવે એટલા એ વેમ રહ્યા હારી છે ખબર પડી. એટલે કોઈ દિવસ અભિમાન કરવું નહીં. હવે હેડા હતું કહેશે પોલટી વાર દે બેટા બોલો લ્યો. એ તો હું એક વાર આરીને અડધું ખોટું કહી હાજી જય માતાજી. જય માતાજી મિત્રો. આરતી એવું કહેતી હતી કે તારાંગા જઈએ અને કઈ શિલાલેખ કીધી પર સિદ્ધ શિલાલેખ સિદ્ધ શિલાલેખ. એટલે આપણે ત્યારંગા મંદિરના નેચર જેલો હી ઉપર કદી છે ઉપર ઉપર જે કદી જ્યાં ડુંગર ઉપર નહીં. એના પર નહીં ચડે. આ વખતે ત્યાં જવાનો પ્લાન છે. 2-3 દાડામાં જો જવાય તો જઈશું. બરાબર નથી? 2-3 દાડા એટલે કાલ તો નાગ પંચમ પરમ દિવસે સાતમે મેળ આવે. સાતમે મેળ આવે. સાતમના દિવસે મેળ આવો તો જઈએ ને તો પછી તમે મોડી સ્કૂલે વાત. જઈને આવો પછી. જેવો મેળ. એ બધું તારણમાં ને ધારણમાં એ બધું જોડે જ છે. ના એથી આગળ કહેવાય ને તારંગા તો પહેલા પહેલા તારણમાં ને ના ધારણમાં. એના પછી આવે. પછી તારંગાનું એ તો બહુ આગળ એ તો છે અંબાજી. આ તે એર્યો છે તારંગા તો એના પછી તરત તારંગા જ આવી જાય. સાઈડમાં રોડ પડે. ઓહ. એ જોયેલું હલે આપણે જોયેલું જ છે ને. આપણે ઈ જેતાન પછી પાછા વળતા સેકન્ડ બર્થડે હતું ખબર હે? અને ફંટી હતી યાદ કર. ના પપ્પા ઓયથી મૂકો હોય ફંટી હતી. એની વાત નહીં કરતી હું. આધ્યાન બીજો બર્થડે હતો એટલે પપ્પા મમ્મી મુંબઈમાં ઉલટી હતી ખબર હે જતા જ. અને આપણે રિટર્નમાં એ ફોટા પાડ્યા તા ઉપર એ ફંટી હતી એ વખત. અલ્યા તા હું મોનતી નહીં. ફંટી છોઈ હોય શિફ્ટ હતી મૂકી નથી. જય માતાજી. જય માતાજી. તો આરતી થોડું રીડિંગ કરે છે અને આરવ સૂઈ ગયું અને આતુડી જો અમારે હજુ જાગે જાય છે. ઓય બપોરે ઊંઘ ઢગલો હા એટલે પછી અત્યારે તો જાને આને ઊંઘ. ઊંઘ અને બે વચવાન દાડા કહીએ અત્યારે વચવાન કહીએ ને 2 દાડા પછી રજાઓ છે ને હે ને આતુ? એને બાબા જોર આવશે. હે આતુ? આજનો જ 2 દિવસ જવાનું નહીં આજુ આતુ તમારે રજા નહીં આલી કાલ? ઈવાના નહીં રજા વાળ ચમ હજુ 2 દિવસ જવાનું આજુ મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી. હર હર મહાદેવ. હર મહાદેવ કે છે ગુડ નાઇટ. બોલો હર હર બોલો હર હર મહાદેવ. જય માતાજી. ગુડ નાઇટ. તો કરજે આ તો ગુડ નાઇટ કે ગુડ નાઇટ. ગુડ નાઇટ.